सहित सदा सेवितो द्वारिकानाथो मस्तके मंगलाजता। उपस्थित संखेड़ा समाजना બધા જ મંચસ્થ મહાનુભાવો, નીચે બેસેલા બધા મહાનુભાવો અને સંખેડાના સર્વે નગરજનો, ખરેખર આજે બંને કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આ સમિતિએ નિર્ધારિત કર્યા છે. બાળકોનો ઉત્સાહવર્ધન થાય એ પણ જરૂરી છે અને દેશના વિદેશ ગયેલા લોકોનો ઉત્સાહવર્ધન થાય એ પણ જરૂરી છે. એ બંને પાસાઓને બહુ જ સુંદર રીતે સાંકળીને આ સુંદર આયોજન કર્યું છે. એ બદલ બધા જ કમિટી મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના પાઠવું. સંઘે શક્તિ કલો યુગેનો સિદ્ધાંત એ ખરેખર ભગવદ્ ગીતાનો એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. કલયુગના ધર્મમાં સમાજનું સંગઠન એ અતિ આવશ્યક છે. ઘણા બધા સમાજો વિચારી રહ્યા છે અહીંયા ભવન બનાવવાનું, ઘણા બધા સમાજો આગળથી આગળ કાર્યક્રમો વિચારી રહ્યા છે, પણ સંગઠન અને સંખ્યાબળ એ બેના અભાવના કારણે શક્ય બને નથી. જ્યારે સંખેડાનું મને તો લાગે છે કે વાઘોડિયા રોડે સંખેડા જ છે. દર 3-4 ઘર છોડીએ એટલે એક ઘર સંખેડાનું મળે. તો આ વાઘોડિયા રૂપી સંખેડામાં વસતા તમામ વૈષ્ણવજનો જ્યારે અહીં એકત્રિત થયા છે, ત્યારે હું એટલું જ કહીશ કે જ્યાં જ્યાં સંખેડાના વૈષ્ણવ જતા હોય ત્યાં દ્વારકાધીશ પાછળ આવતા હોય. અને એટલે જ કદાચ વાઘોડિયા રોડ પર શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા કે સંખેડાને બે જણ વગર ચાલે એમ નથી, શ્રી દ્વારકાધીશ વગર અને શ્રી વલ્લભ વગર. અને એટલે જ વલ્લભ પણ સંખેડાથી વાઘોડિયા રોડ પધાર્યા અને દ્વારકાધીશ પણ આજે વાઘોડિયા રોડ પધાર્યા છે. તો આપ બધાને હું એટલું જ કહીશ કે જે ભાવ, જે પ્રેમ, જે સ્નેહ, જે આદર, જે અહોભાવ સંખેડામાં મંદિર પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે, શ્રી વલ્લભ પ્રત્યે હતો, એ જ ભાવ, એ જ આદર, એ જ અહોભાવ આપનો હંમેશા પ્રભુ ટકાવી રાખે. અને એનાથી વિશેષ કે આપણા જીવનમાં પણ ભક્તિ રૂપી અમૃતનું ઝરણું છે, એને આપ હંમેશા માટે ચાલુ રાખો, એ પણ બહુ જ જરૂરી છે. જ્યારે ભરતભાઈ યુવાનો માટે કહી રહ્યા હતા ત્યારે મને એક વિચાર આવી રહ્યો હતો કે આજનો યુવાન બહુ જ સફળ છે, પણ ક્યાંક અસફળતા મળે એટલે યુવાન 2 ડગલા પાછળ જતો રહે છે. ભરતભાઈએ એમની લેંગ્વેજમાં બહુ સુંદર રીતે સમજાવ્યું કે દરેક સક્સેસ પાછળ એક વખત અનસક્સેસ થવાનો અનુભવ પણ જરૂરી છે. પણ એ અનસક્સેસ વ્યક્તિ જ્યારે સક્સેસ થવા માટે પોતાનો પ્રયત્ન કરે છે તો એ પ્રયત્ન એને બહુ ઓછો લાગે છે. પણ આધ્યાત્મ ચિંતન દ્વારા ધર્મના સાથે જોડાઈને જ્યારે એનો જીવનના સફળ કાર્યો કરવાનો પ્રયત્ન કરતો હોય તો મને લાગે છે કે એને બહુ જ સુંદર સફળતા જીવનમાં મળી શકે. અને એના માટે જ કદાચ આ આયોજન ગોઠવ્યું છે કે દરેક વ્યક્તિમાં ભક્તિભાવ જાગૃત થાય, પ્રેમ જાગૃત થાય અને એના દ્વારા પ્રભુ ચરણની સાથે જીવનની સફળતા, અમારી ટર્મિનોલોજીમાં કહીએ તો લૌકિક અને અલૌકિક બંનેને સુધારવાનો ભગીરથ પ્રયત્ન આપણા સંખેડા સમાજના તમામ પદાધિકારીઓ આજે કરી રહ્યા છે. એમને પુનઃ બહુ અભિનંદન આપી, ખૂબ પ્રેમભાવ આપી કે આવા આયોજનો દ્વારા સંખેડાને મજબૂત કરીએ, વાઘોડિયા રોડને મજબૂત કરીએ અને પ્રભુના ચરણોમાં સમર્પિત થઈએ, એ જ અભ્યર્થના સાથે વ્રત સુમિત શાહ ત્યાં પછી મેથેમેટિક્સમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. માહિર સંજય મોદી 12th સાયન્સ CBSE
96.20. તાલીઓનો ગણગણાટ આપવો તો હોવા જોઈએ. મહેશભાઈએ આજે 4 ઇનામ પ્રાપ્ત કરેલા છે અને કોમ્પ્યુટર સાયન્સમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને સાયન્સ હૈદરાબાદમાં એ સ્ટડી કરી રહ્યા છે. દીક્ષા પ્રદીપભાઈ દેસાઈ MBBS ડોક્ટર બન્યા છે અને અપેક્ષા રાખીએ કે સમાજની સારવાર એને આવું કરશે. MS યુનિવર્સિટીમાંથી એ ડોક્ટર બનેલા છે. ત્યાર પછી દીક્ષા શાહ ક્રિષાબેન પિયુષ કુમાર જેમણે PhD કરેલું છે. ત્યાર પછી મુર્ગા કેવલ કુમાર મોદી પણ હાથ તૈયાર રહેશે. પૂજ્ય જયજસિંહના કંઠાળા દ્વારા ડોક્ટરેટની ડિગ્રી કરી છે, લીધી છે એમને કેમિસ્ટ્રીમાં પ્રાપ્ત કરેલી છે. મુર્ગાન કેવલ મોદી એમને નેશનલ લેવલ પર રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવેલો છે. લગભગ 120 સ્ટુડન્ટ અને 100 સ્કૂલની કોમ્પિટિશનમાં એમને સિલ્વર મેડલ મેળવેલો છે. ત્યાર પછી હીર ચિરાગ શાહ વિશેષ સિદ્ધિ. હીરે જે છે એજ્યુકેશન ઇંગ્લિશની અંદર એમને જે સ્પીચની અંદર જુનિયર રનર્સઅપ એવોર્ડ મેળવ્યો છે અમદાવાદમાં, અને એ સિવાય એમને 2500 રૂપિયા પણ સ્પેશિયલ ઇનામ મેળવેલું છે. જય શ્રી દ્વારિકા. હવે ભરતભાઈ દેસાઈને વિનંતી કે તેઓ આગળ આપણો ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલુ જ છે. આપણે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. હજુ આપણને રસ્તા પીરસવાની વાર છે. સૌને ભોજન પ્રાપ્ત થશે જ. થોડી ભૂખ સહન કરીએ પણ પછી એનો આનંદ ઓર આવશે. જેમને એવોર્ડ પ્રાપ્ત કરી લે છે તે પોતાના સ્થાન પર જ બેસજો. ત્યાં બોક્સ તમારું છે એ જતી વખતે મેળવી લેજો, પણ સૌ બેસજો. અને આપણે આ જે લોકો એવોર્ડ મેળવી રહ્યા છે એ એવોર્ડ મેળવે છે એ એમના વાલીઓને પણ આપણે તાલીઓથી વધારીએ, કારણ કે એમનો પરિશ્રમ આ એવોર્ડ સુધી એમને પહોંચાડી ગયો છે. તો એ વાલીઓ માટે પણ આપણે માર્મિક વિમલ શાહ બી મિકેનિકલ એન્જિનિયર 78.36. રાજેશભાઈ ફરી વલ્લભશ્રી દ્વારા. ઓકે ભાઈ આવી જવા દે. ભાઈ અત્યારે મોબાઈલનો એવો યુગ આવ્યો છે ભાઈ વિદ્યાર્થીઓ માટે ખાસ, કારણ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આપણને ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ જ્યારે એનો યોગ્ય ઉપયોગ કરે તો આખી દુનિયા આ મોબાઈલમાં છે. અને તમે જે કંઈ સ્ટડી વિષય છે એ પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને એક ન્યૂ વર્ઝન બધું જ તમને મળે એવી વ્યવસ્થાઓ આ મોબાઈલ આપણને પૂરી પાડે છે. પણ કમનસીબી એ છે કે આજે મોબાઈલનો ઉપયોગ આપણે વિપરીત દિશામાં લઈ ગયા છે. આપણને સૌને અનુભવ છે કે આપણા ઘરમાં નાનું જન્મેલું 2-2.5-3 વર્ષનું બાળક આપણને નથી આવડતું, એ આપણા કરતા વધારે આવડે છે. એને ખાવાના ઇંગ્લિશ આપો તો એ મોબાઈલ વગર ખાતું નથી.
પરંતુ એ આપણી ફરજ છે કે આપણે એને એ ટેવથી દૂર રાખીએ, એ ટેવમાં એને પ્રવેશવા જ ના દઈએ અને આપણે આંખ કાઢવી પડે તો આંખ કાઢીને પણ આપણે એ વસ્તુનો એમને વ્યસન ન થાય એ જોવાની જવાબદારી આપના પેરેન્ટ્સની છે અને એ પરિસ્થિતિ આજે થઈ છે ત્યારે શિક્ષણ ખૂબ જ પીએમ અંગે બીજી વાત મારી કહેવાની રહી ગઈ કે ચાંદીના સિક્કા દર વર્ષે આપતા હતા, એમને આગામી 2 વર્ષ સુધી ચાંદીના સિક્કા આપવાનું એમના છોકરાએ અમને ખાતરી આપી. આજે એમના દ્વારા 24 સિક્કાનું વિતરણ થશે. શાશ્વત જનક કુમાર શાહ, બી કોમ્પ્યુટર એન્જિનિયર, 9.80 પર્સન્ટાઇલ. હા, એના પપ્પા આવ્યા છે, એમને આપણે એવોર્ડ આપીશું. અશોકભાઈ એસ શાહ. ની એક્ઝામમાં 99.86 નેટ સ્કોર પ્રાપ્ત કરેલો છે અને અશોકભાઈ શાહ કોણ છે? શાશ્વતભાઈ ગોલ્ડ મેડલિસ્ટ છે. આપણે તાળીઓની વધારીએ શાશ્વતને પર. અત્યારે ક્યાં છે? તો જગ્યાએ જોબમાં છે. રૂપાલ હિતેશ શાહ ભાઈ સીએ થયેલા છે. જોરદાર તાળીઓથી વધારીએ. 59.16. કોઈને પણ આપણે એકાઉન્ટ્સમાં જરૂર પડે તો સંપર્ક સમાજના છોકરાઓ સેન્ટરમાં ભરતભાઈ દેસાઈના હસ્તે સેન્ટરમાં આપણા સમાજના માનનીય પ્રમુખ શ્રી ભરતભાઈ ઇનામ અર્પણ કરી રહ્યા છે. ત્યાર પછી